રાજકોટના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે પેન્ડા ગેંગ અને સમીર મુર્ગા ગેંગ વચ્ચે સામસામે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં પીએસઆઈ રાણા ફરિયાદી બન્યા છે। આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ 11 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પેન્ડા ગેંગના ભૈલુ ગઢવી, મેટ્યુ ઝાલા, મોન્ટુ કોડી, હિમ્મત ઉર્ફે કાળુ લાંગા, મુર્ગા ગેંગના સમીર ઉર્ફે સંજલુ ચુનેજા, અબ્દુલ્લા ઉર્ફે દુલિયુ ધાડા, શાહનવાઝ ધાડા સામે ફરિયાદ દાખલ થઈ છે। પોલીસને કાર્યવાહી દરમિયાન 6 કારતૂસના ખોખા મળ્યા છે। तो પોલીસે કાર્યવાહી કરી છે અને તે દરમિયાન 6 જેટલા કારતૂસના ખોખા મળ્યા છે। 11 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ આ ગુનો દાખલ થયો છે। રાજકોટના મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલ પાસે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી।